સવારના 9 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો સવારમાં રેડી થઈ ગયો છો અને અત્યારે બાકી રોજ તો 9 વાગે ઓફિસે પહોંચી જવાનું, ભાઈ બુધવારે તો નિરાય છે. તો ભાઈ હમણાં નીકળીશ 9:30 વાગે. અને આ બાજુ રાજકોટમાં ખબર નહીં વરસાદ નથી, સુરતમાંની બાજુ અત્યારે એવો ફૂલ વરસાદ છે ને કે ભાઈ બધાના છે ને ઘરમાં પાણી ગળી ગયા. નીચેની ટૂંકમાં નીચેના ફ્લોર હોય ને એમાં તો અડધે લગી પાણી જ આવી ગયું હોય. બધાના વિડીયો ને બધું ઇન્સ્ટાગ્રામમાં રીલ ને બધાનું આવે છે ને, અમુક વ્લોગ ઉતારતા વ્લોગને જોતો હોય તો ભાઈ એમાં બધાને એટલું ફૂલે પાણી છે ને કોમ્પ્લેક્સમાં, એમ નીચેની બધી અડધી દુકાન છે ને આમાં ડૂબી ગઈ, અંદર પાણી આવી ગયું. આ બાજુ કંઈ છે જ નહીં. તો ભાઈ ચાલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ ચાલો, અત્યારે જો પોતે આટલી માંડવી છે ને આની માથે ગેસમાંથી શેકીને પોતે ખાય છે. તો ભાઈ ચાલો માંડવી ખાઈ લે અને ભાઈ હજી તો વાર છે ઓફિસે જવાની. તો ભાઈ જોઈ ચાલો, અત્યારે જો એ બનાવે છે અત્યારે દૂધ કોલ્ડ ડ્રિંક. મેં કીધું હે ને એને બિચારાને ગરમી થતી હતી, એમ કહીને પરસેવો લૂતા હતા. મેં કીધું એક કામ કરો, દૂધ કોલ્ડ ડ્રિંક બનાવી નાખો, બરાબર. તો લ્યો, તમે નહીં પીઓ? લ્યો ને ભાઈ, હવે એ લ્યો. અત્યારમાં નો આવે, અત્યારે જો એમ ગરમી હોય ત્યારે. તો ભાઈ ચાલો કાકા પી લે અને પછી વાર હજી ઓફિસે જવાનું, પી લે. રાતના 9:30 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને અત્યારે આ બાજુ બનાવવાના છે થેપલા. અને થેપલા ના રે હે. તો ભાઈ ચાલો, થેપલા અને ચા બને છે. આમાં શું મૂક્યું? પાણી, ચા, અહીંયા દૂધ, અહીંયા ચા, અહીંયા પણ છે થેપલા. તો ભાઈ ખાય થેપલા થઈ જાય, થેપલા ખાઈ લઈ. અને પોતે વળી આવી જાય લે મકાઈના ડોડા. કોઈ ખાહે નહીં, પડ્યા રહેવાના છે એમને. કોણ ખા? મને ક્યાં ભાવે ન કરે. મકાઈ તો ખાવાનું, ઈ ઓમ કાઢીને દેજો, કાઢીને પછી ચટણી મીઠું નાખીને. બપોરે આટમ કર દો. એમ નું હાલે એની મજા આવે, જાત કરી. એ નકરી નું હાલે. ઈ નાસ્તામાં હોય, ઈ નાસ્તામાં કરવાની હોય ગમે ત્યારે. મીઠું લીંબુ બધું નાખીને કેમ. હા, પછી ઈ નાસ્તામાં હોય. જમવાનું કરો, ટિફિન કરો ને આયરો ને એક ડબરો નાનો એવો આનો ભરી દેજો. ઈ નાસ્તામાં બાયરે કેમ ગયા હોય, લગન તો નહીં, પણ શું કહેવાય, હા મેળામાં ને એમાં ગયા હોય ત્યાં કેમ સાઈડમાં ઊભા રહીને ખાતા હોય, એ રીતના એ ચાખવાની વસ્તુ, ખાટુમાં નાસ્તાની વસ્તુ હોય, જમવાની વસ્તુ નથી એમ. મકાઈ ડોડા ઈ બાફેલી મને જરી કઈ નો ભાવે. અરે એમ બાફેલી નહીં, ઓલ શેકેલી નો ભાવે. બાફેલી હોય ને ઓલું ચટણી મીઠું નાખીને એવી હોય ને. આ જો તડતડિયા બોલે છે. હું ભણા વધારે ફાસ્ટ થઈ ગયો લાગે. જો કેટલા ઉપર હે? 2000 ઉપર હે કે 20 ઉપર? 20 નો 2000 જો પોઈન્ટે વચ્ચે જો કે 20 ઉપર 20 ડિગ્રી એટલે શું થયું કાંઈ? પપ્પા 2000 ડિગ્રી એટલે ક્યાં કોઈ ગયું? તો આ રહ્યું અહીંયા પાણી. અરે આમ લોહી નાખો. એમાં જો કા લખ્યું જ છે ટચ ડુ નોટ ટચ એમ લખ્યું. તો ભાઈ આવું છે. તો હમણાં ઘા ખાઈ લે. અને પોતે હજી અત્યારે બીજું આ મકાઈ ડોડા લેવો ને ખારેક લેવો. ખારેક હજી હાલે. ઈ ક્યાં વહી ગઈ? ક્યાં મૂકી? ક્યાં હે? હા એ રે ખારેક. ઈ હાલી જાય, ઈ હોય એટલી. ને ખબર નહીં હમણાં 2 દિવસે તો વરસાદ હવે હાવ ગાયબ જ થઈ ગયો ક્યાંક. મને લાગે બધાય ભેગો થઈને વરસાદ હોય એવું લાગે સુરત. કારણ કે બહુ ખરેખર આમ હાલત કહેવાય ને ખરાબ હતી 2 દી લગી. હવે આવી જાય કદાચ બધા ટૂંકમાં પાણી આમ નીકળ્યા છે. બાકી ફૂલ પાણી આમ ભરાયેલું હતું. અહીંયા નીચેનો ફ્લોર હે, નીચેના ફ્લોર લગી બધાયની ઘરે મિનિમમ જો આ ખાના રહ્યા ને અહીંયા આવી રીતના આટલા અડધા ડૂબી જાય ને ત્યાં લગી. એ તો ત્યાંથી બાકા પડી ગયા, ત્યાંથી નીકળતું. આ તો કહું હું એમ અડધા ટાપ લગીનું એટલું ટૂંકમાં બધે કહેવાય ને કે પાર્કિંગનું નીચેના રૂમ હોય એટલે ત્યાં અંદર આવી જવાનું એટલું બધું ભરાઈ ગયું. એવી સ્થિતિ હતી. હવે થયું આપણે રાજકોટમાં કોઈ દી આવી સ્થિતિ બની નથી. વાંધો નથી આવતો રાજકોટમાં, કારણ કે રાજકોટમાં દર વખતે ઓરેન્જ એલર્ટ જ હોય ને. એલર્ટ હોય ને, રેડ એલર્ટ ન હોય, કોઈ ઓરેન્જ એલર્ટ જ હોય. હતું જ ને, હશે કઈ ખબર નહીં રાજકોટમાં. એટલે ટૂંકમાં રાજકોટમાં વાંધો આવતો અમુક જગ્યા નીચાણવાળા વિસ્તારના. આ બાજુ ટૂંકમાં અમે જ્યારે ત્યાં કાંઈ સારું છે કે ભાઈ કાંઈ વાંધો નથી આવ્યો હજી લગી તો કોઈ દી. હું ના શું કહેવાય ચાલીન રોડે તો ઓકરો રહ્યો ને. ચાલીન ઈ તો પેલા ભરાતો, હવે નથી ભરાતો. ના, ફૂલ વરસાદ આવે ને ચાલીન રોડ થી પાણી પછી શેરીમાં ભરાઈ જાય. શેરીમાં ભરાઈ જાય. આપણે ઘરમાં એવી રીતના નથી કોઈ દી ક્યાંય ઘરમાં અહીંયા આવી ગયું એમ. એ જ ને, ઘરમાં નથી એવું નહીં. સારું છે એમ એટલું. હવે એટલું સારું છે.
ચાલો ચા અને થેપલા રેડી થઈ ગયા છે તો ભાઈ કાકા જમી લઈ અને વાગી ગયા છે રાતના 9 સવા 9 એવું થવા મળી પછી જવું હોય બારે તો ભાઈ ચાલો આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય